Respected elders, brothers, sisters, all my well wishers, families and friends, अस्सलाम वालेकुम एंड वेरी गुड मॉर्निंग अल्हम्दुलिल्लाह। आज हम लोग पहुँचे हैं प्राइमरी स्कूल कोसाड़ी, उच्चतर प्राथमिक शाળા કોસાડી પ્રાઇમરી સ્કૂલ કોસાડીમાં આજે ધોરણ 8ના વિદ્યાર્થીઓના માટેનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો છે। તો એ વિદાય સમારંભ માટે આપણે અહીંયા પહોંચ્યા છે। આપ જોઈ શકો છો પ્રાઇમરી સ્કૂલ કોસાડીનું આ કમ્પાઉન્ડ અત્યારે છેલ્લા 1 વર્ષમાં જે કંઈક વિકાસના કામો થયા છે અને પ્રાઇમરી સ્કૂલ કોસાડીએ બીજી સ્કૂલની કમ્પેરમાં જે કંઈક હરણફાળ ભરી છે શૈક્ષણિક ક્ષેત્રે, એની સાથે સાથે શાળાની જે કંઈક ભૌગોલિક જરૂરિયાતો છે એ જરૂરિયાતોને પૂરી કરવા માટે જે કંઈક મહેનત અને કોશિશ કરવામાં આવી છે, શાળામાં સ્વચ્છતા અને સુઘડતા માટે પૂરેપૂરો ખ્યાલ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો ચારે બાજુ ફર્સ્ટ ક્લાસ રંગબેરંગી કલર બ્લોકથી શાળાને સુશોભિત કરવામાં આવી છે। આ તમારી સમક્ષ છે ઉચ્ચતર પ્રાથમિક શાળા કોસાડી। આપણા નવનિહાલ બાળકો જે છે એ પોતાના જીવનનો બાળપણનો મોટાભાગનો જે કંઈક સમય જે છે એ સ્કૂલ અને મદ્રેસામાં વિતાવે છે, ત્યારે સ્કૂલ અને મદ્રેસાનું વાતાવરણ એવું સ્વચ્છ અને સુઘડ હોવું જોઈએ કે જેનાથી બાળકોનો અભ્યાસની રીતે તો થાય જ, પણ એની સાથે સાથે એનો સર્વાંગિક વિકાસ અને એનો જે કંઈક શારીરિક વિકાસ થાય છે એમાં પણ કોઈ ઉણપ ઊભી ન થાય। એજ્યુકેશન્સ ગિવ્સ વિંગ્સ ટુ ફ્લાય, એટલે શાળાનું વાતાવરણ એવું હોવું જોઈએ કે ચાલતા ફરતા વિદ્યાર્થીઓની જ્યાં નજર પડે ત્યાં કંઈક નવું એને જાણવા મળવું હોવું જોઈએ। જ્યાં અહીંયા આગળ એક વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે। શાળાના પ્રિન્સિપલ અશ્વિન સાહેબ તમારી સમક્ષ છે। જો આ ચાવી ભેરવવાના માટે ચાવીઘર નામ આપવામાં આવ્યું છે અને બિલકુલ સુશોભિત રીતે આ જે કંઈક ટ્રોફીઓ આપ જોઈ રહ્યા છો એ જિલ્લા સ્તરે કે તાલુકા સ્તરેથી પ્રાથમિક શાળા પ્રાઇમરી સ્કૂલ કોસાડીને જે કંઈક સ્વચ્છતા સુઘડતા અને એના અભ્યાસક્રમમાં અને ઇતર પ્રવૃત્તિ માટે જે કંઈક એવોર્ડ મળ્યા છે આ એવોર્ડ પણ તમારી સામે છે। ઓવરઓલ પ્રાઇમરી સ્કૂલ કોસાડીનું જે અભ્યાસ જે છે અભ્યાસ તો ઉચ્ચ કક્ષાનો છે જ, એની સાથે સાથે દરેક વસ્તુનો ખ્યાલ રાખવામાં આવે છે। વચ્ચે આજે કંઈક જગ્યા દેખાય છે એમાં ઇન્શાલ્લાહ શોર્ટ ટાઈમ ટૂંક સમયમાં એમાં લોન ઉગાડીને વધુ સુશોભિત કરવામાં આવશે। કેમ છો ભાઈ? વાલેકુમ સલામ, કેમ છો? અલ્હમ્દુલિલ્લાહ। કેટલા વર્ષ પછી કોસાડી આવ્યા પાછા? 9 વર્ષ પછી। 9 વર્ષ પછી આ શાળામાં તમે અભ્યાસ કરેલો? જી હે જી। કેટલા ધોરણ સુધી? 7 ધોરણ સુધી। 7 ધોરણ સુધી। તમે જ્યારે ભણતા હતા ત્યારે ને અત્યારની આ પોઝિશન બહુ ચેન્જ થઈ ગયું, બધું ચેન્જ થઈ ગયું। હે? અમને ફર્સ્ટ ક્લાસ બહુ સારું લાગે એમ અહીંયા ફર્સ્ટ ક્લાસ। ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ, 37 વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે એમનો વિદાય સમારંભ। કાર્યક્રમની શુભ શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું। પ્રાર્થના રજૂ કરશે અત્રેની શાળાની બાળકો। આપણી સંસ્કૃતિ મુજબ પધારેલ મહેમાનોનું આપણે પુષ્પથી સ્વાગત કરીશું, ઉપસ્થિત મહેમાનોને વધાવીશું। ખૂબ ખૂબ આભાર ઉપસ્થિત મહેમાનશ્રીના માન્ય કાસમભાઈ કે જેઓ આપણી દરેક પ્રવૃત્તિને વાચા આપે છે અને ભવિષ્ય એમની ખોટ આપણને મહેસૂસ થઈ છે। એવા કાસમભાઈને સ્વાગત કરવા માટે દેવસિંહભાઈને વિનંતી કરું, એમનું પુષ્પથી સ્વાગત કરો। ભણે છે અને આપણી સાથે કાયમ સાથે અત્રે ઉપસ્થિત ગામના અનિલભાઈ બોલનું સ્વાગત કરવા માટે ફરીવાર દેવસિંહભાઈને વિનંતી કરું। સાથે સાથે અત્રેની શાળાના વિદ્યાર્થી અને હાલમાં જ સાઉથ આફ્રિકાથી પરત આવ્યા છે પ્રવીણભાઈને ફરીવાર વિનંતી કરું। આ શાળાના વિદ્યાર્થી છે અને બહાર જઈને એમને ખૂબ નામ કાઢ્યું છે અબુભાઈને સ્વાગત કરવા માટે પ્રવીણભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ।
વિચારભાઈનું સ્વાગત કરવા માટે દેવસિંહભાઈને વિનંતી કરું. સ્થાનના મુખ્ય શિક્ષક મારા મિત્ર અને સંગઠનના મહામંત્રી મંગળૂર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી અતિથિનું સ્વાગત કરવા માટે પ્રવીણભાઈને વિનંતી કરું. મારા મિત્ર અને લુવારા શાળાના આચાર્યશ્રી તેમજ મંગળૂર શિક્ષણ સોસાયટીના મંત્રી એવા રાકેશભાઈનું સ્વાગત કરવા માટે દેવસિંહભાઈને વિનંતી કરું. આયશાબેનની સાથે ઉપસ્થિત એવા અમારા એસએમસીના બેનશ્રીનું સ્વાગત કરવા માટે હિતલબેનને વિનંતી કરું. એટલે એમને પણ સાથે સાથે ઉદાહરણ કરી દઈએ. હિતલબેનને વિનંતી કરું. હજારોને પણ જરા રીતે આપીને સન્માન કરો. ખબર છે ને હજારો. આપને આપ્યા છે એ બહારથી અને આ શાળાની ક્રિએટિવિટીની વાત કરીએ આપણે તો બહુ ખુશી થાય છે કે આ જે બુકે આપ જે જોઈ રહ્યા છે, જે બુકે જે ફૂલથી આજના મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું છે, આ બુકે જે છે એ તમામ જે ફ્લાવર જે દેખાઈ રહ્યા છે ઓરિજિનલ છે અને એ આજે શાળામાં ઉગાવવામાં આવેલા જે ફૂલ ઝાડ છે એમાંથી જ લઈને આ શાળાઓની જે કંઈક બારાઓ છે બારાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. અહીંયા ઉપસ્થિત શાળાના શિક્ષકો, શિક્ષિકા બહેનો તથા અહીંયા મંચસ્થ મહાનુભાવો, આ છોકરાઓ આજ સુધી અહીંયા જે સ્કૂલના અંદરમાં તમારી સાથે રહ્યા, સૌપ્રથમ તો એમના મા બાપ અને મા બાપ પછી બીજું કોઈ હોય તો એના શિક્ષકો હોય કે જે એમણે શિક્ષણ આપીને એક સારી રીતે જીવન કઈ રીતના ગુજારી શકાય કે ભાઈ દુનિયાના અંદરમાં કઈ રીતના આગળ વધવાનું છે એનું શિક્ષણ આજ સુધી જે કંઈ પ્રાપ્ત કર્યું છે અને જે શિક્ષકોએ એમનો જે ખ્યાલ રાખીને આજ સુધી જે એમનું સંચાલન કર્યું છે એ બદલ શિક્ષકોને બી હું અભિનંદન આપું છું. વિદ્યાર્થીઓને બી મારે એ જ કહેવું છે કે તમારે આગળ હજુ ઘણું બધું બાકી છે, અહીંયાથી પૂરું થતું નથી. તમારું વિદાય સમારંભ આજે જે અહીંયા છે એ વિદાય નથી, પણ ખરેખર તમને બી આજ સુધી અહીંયાથી આ શાળા સાથે સંકળાઈને તમે રહ્યા, તમને બી આ શાળાને છોડવાનું ઘણું મન દુઃખ થાય. તમારી સાથે જે તમારા શિક્ષકો છે તમારા પ્રત્યે ખૂબ મહેનત કરી હશે, એમને પણ આઘાત હશે કે જે તમને છોડીને આજે એક બાળકો પોતાનાથી દૂર થાય. પણ તમારાથી અપેક્ષા એટલી જ રાખવામાં આવે છે કે આગળ ઘણું બધું તમારે કરવાનું છે અને તમને હું શુભેચ્છા પાઠવું છું કે ખૂબ ઉપસ્થિત મહાનુભાવોમાં કાસમભાઈને વિનંતી કરું આપણને પ્રેરક માર્ગદર્શન આપશે. કાસમભાઈ. કોસાડી પ્રાઇમરી સ્કૂલ, ગરમીનો મોસમ છે, છોકરાઓ ભૂખ્યા પણ રહેલા હશે એટલે શોર્ટ એન્ડ સ્વીટ આ શાળાનો જે કંઈ પ્રોગ્રેસ વારંવાર છેલ્લા એક વર્ષથી જ્યારે પણ ભેગા થવાનું થયું છે વારંવાર કહ્યું છે અને ફરી એકવાર કહીશ કે શાળાનું જે એન્વાયરમેન્ટ જે કંઈક ઊભું કરવામાં આવ્યું છે, શાળામાં જે કંઈક સુવિધાઓ જે કંઈક ફેસિલિટી ઊભી કરવામાં આવી છે અને એ આપણા સૌની સામે છે. ખરેખર ઉડીને આંખે વળગે એવું કામ આ શાળાના યશસ્વી પ્રિન્સિપલ અશ્વિન સાહેબ અને એમની ટીમ, કોઈ એક વ્યક્તિને આધારિત નથી પણ એમનો જે શિક્ષણ છે, એમનો જે કંઈ સ્ટાફ છે એ તમામનો સહકાર સપોર્ટ અને એની સાથે ગામના આગેવાન વડીલોનો સાથ સહકાર એનાથી આ બધું શક્ય બન્યું છે. આપણે જ્યાં મૌલાના હુસૈન અહમદ મદની હાઈસ્કૂલ જે કંઈ કાર્યરત છે ધોરણ 1 થી લઈને 12 સાયન્સ સુધી, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એની સાથે આઈટીઆઈ, અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી વાત છે. સ્કૂલ બહુ સારી ચાલી રહી છે, પરંતુ સ્કૂલનું કમ્પાઉન્ડનું અંદરનું જે એન્વાયરમેન્ટ છે કે ગામના મોટાભાગના 90% છોકરાઓ ત્યાં એજ્યુકેશન માટે જઈ રહ્યા છે,
તો જે કંઈ કમ્પાઉન્ડનું જે કંઈક એન્વાયરમેન્ટ છે, અહીંયા આવીને આપણા ગામની જ સ્કૂલ છે, અહીંયા ગામના પાદર પર છે, અહીંયા આવીને જરા મુલાકાત કરે, જોવે કે ભાઈ સ્કૂલ કેવી રીતના હોવી જોઈએ. આ શાળાના જે પ્રિન્સિપલ છે અશ્વિન સાહેબ વરોડીના છે, આપણા ગામના પણ નથી. અને જે કંઈક સ્ટાફ છે અમારે હાજરાબેનને છોડીને બાકીનો તમામ સ્ટાફ જે છે બીજા ગામનો છે, છતાં પણ પોતાની જવાબદારી અને પોતાનું કર્તવ્ય સમજીને આ સ્કૂલને જે કંઈક વિકાસ કામો જે એમણે કર્યા છે એ બિલકુલ ઉડીને આટે વળગે છે. તો એનાથી આપણે કંઈક લેસન લેવું જોઈએ અને આપણી જે આટલી મોટી સંસ્થા, આટલી મોટી શાળા અને આટલું મોટું કેમ્પસ જે ઊભું કરવામાં આવ્યું છે એ પણ એમાં પાછળ ન રહી જાય એના માટે આપણે કોશિશ કરવામાં આવે. અને એના માટે આપણી પણ નથી, સ્કૂલના માટે જ્યારે પણ પહેલ રાખવામાં આવે છે ગામના નવયુવાનો અલ્હમ્દુલિલ્લાહ હંમેશા એના માટે હાજર હોય છે. વિશેષ આજે ધોરણ 8 નું જે કંઈક વિદાય સમારંભ છે, અહીંયા 1 થી 8 સુધીનો અભ્યાસ છે અને 8મા ધોરણ પછી આજે અહીંયાથી એ લોકો જે કંઈક 8મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે એ લોકોનો વિદાય સમારંભ છે. તો એ લોકોને આગળની જે કંઈક એમની જે કંઈક જર્ની છે એના માટે શુભેચ્છા છે, શુભકામનાઓ છે. ખૂબ અભ્યાસ કરો અને ખૂબ આગળ વધો અને જિંદગીમાં પ્રોગ્રેસ કરો એવી શુભકામના. અને જ્યારે જ્યાં પણ પહોંચો ત્યારે આ આપણી જે કંઈક સ્કૂલ છે, જ્યાં આપણે પાયાનું ફાઉન્ડેશન જ્યાંથી આપણી શરૂઆત થઈ છે એને આપણે ન ભૂલીએ. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર જઝાકલ્લાહ. જય હિન્દ, જય ગુજરાત, જય ગુજરાત. ખૂબ ખૂબ આભાર કાસમભાઈ. આપે જે અમારી કામની વાત, પણ એમાં તો ખોટું નથી કે અમારો હિસ્સો 50% છે અને 50% આપ સર્વેનો હિસ્સો છે. કારણ કે એક વસ્તુ એવી છે કે જો આપની સહકારની ભાવના અમારી સાથે ન હોય તો આ મુકામ સુધી એકલા પહોંચવાનું અમારું પણ ગજું નથી. એટલે મને તો આજે ગર્વ એટલા માટે છે કે શિક્ષણની પ્રવૃત્તિ હોય તો દરેક જગ્યાએ, ભલે આ શાળા હોય કે પેલી શાળા હોય, દરેક જગ્યાએ બાળકોને અનુરૂપ કાર્ય થવું જોઈએ. કારણ કે સરવાળે અંદરો અંદરની વાત કરતા કેન્દ્ર સ્થાને બાળકો છે અને એ બાળકો આપણા જ ગામના છે. એટલે ભલે અહીંયા ભણે કે ત્યાં ભણે, પણ બાળકોને અનુરૂપ વાતાવરણ પૂરું થવું જોઈએ. અને અમે આપ સર્વના પ્રયાસથી આપ કરી શક્યા છીએ, એ વાતનું અમને આજે પણ ગર્વ છે. મારે એટલું કહેવું છે કે તમે જે 1 થી 8 ધોરણ સુધી ભણ્યા, સાહેબો બહેનો સાથે તમે મા બાપ તરીકે વર્તન રાખીને જે હમણાં અત્યાર સુધી 8મા ધોરણમાં આવ્યા અને 8મા પછી તમે 9મા ધોરણમાં જશો. 9મા ધોરણમાં જે 8 સુધી તમે ભણ્યા છે, શહેર સાથે વર્તન રાખેલું છે, વિનય વિવેક, એ 2 વસ્તુ રાખજો. ભવિષ્ય તમારો વિનય વિવેક હશે એટલે હમણાં પ્રાર્થનામાં કહ્યું હતું કે ઝાડની ડાળીઓ નમેલી હોય, દરેક ઝાડની ડાળીઓ નમેલી હોય છે એટલે ધારીની જેમ આપણે નમીને જે નમશે એ દરેકને ગમશે. તો મારે બાળકોને એટલી વિનંતી છે કે તમે આગળ વિનય વિવેક અને શિસ્ત તાળીઓથી આપણે વધાવીશું. દરેક કરી આવીશું. હવે કાસમભાઈને પણ વિનંતી, એક દીકરી આગળ આવી જાય. ખૂબ ભણો અને ખૂબ આગળ વધો એ અભ્યાસમાં. ત્યારબાદ જોરદાર તાળીઓથી વધાવીશું. અમારા સંઘના મહામંત્રી એવા અધિશીને વિનંતી, એક દીકરી તાળીઓ ચાલુ રાખો. મગુ મારા સરસ. બાલ વાટિકાથી લઈને 8 ધોરણ સુધી 219 ની સંખ્યા છે અત્યારે હાલ. અને દર વર્ષે 2 વર્ષથી તો એવી પરિસ્થિતિ થાય છે કે લગભગ 20 બાળકો અહીં દાખલ થાય છે. ખાનગી શાળામાં 10 બાળકો દાખલ થાય તો આપણે ત્યાં 20 બાળકો દાખલ થાય. અને એક સ્પર્ધા નથી, પરંતુ હું પોતાની રીતે એવું એ કરું છું, મહેસૂસ કરું છું કે આપણે ત્યાં સંખ્યા 200 ની નીચે કદી પણ ઘટી નથી. અને 6 થી 8 ની અંદર મોટે ભાગે 100 ની સંખ્યા રહી છે. અને એટલા માટે જ આપણે સ્ટાફ પણ પૂરતો 8 નો સ્ટાફ રાખી શક્યા છીએ. બાળકોની સંખ્યાના કારણે જેટલા શિક્ષકો વધારે હોય
એટલું આઉટપુટ બાળકોને પણ વધુ મળી શકે. શિક્ષકોનો સ્ટાફ પૂરતો હોય તો એનાથી બાળકોને પણ આઉટપુટ વધારે મળી શકે. એટલે ખૂબ સરસ રીતે બધાની સંયુક્ત મહેનતથી અમારું શિક્ષણનું કામ કે વહીવટનું કામ હોય એ આપ સર્વેની સહકારની ભાવનાથી ચાલ્યા કરે છે અને મસ્ત ચાલે છે. અને આગામી દિવસોમાં પણ આ કામ એવું કન્ટિન્યુ રહેશે એવી આ તબક્કે આપને સૌને ખાતરી આપું છું. આજે અમારો વિદાય સમારોહ છે અને આજના દિવસે હું જેટલી દુઃખી છું એટલી જ ખુશ પણ છું. દુઃખી એના માટે કે મારે મારી શાળાને છોડવી પડે છે, જે શાળામાં મેં મારો સમય વ્યતીત કર્યો, ભણી અને મારા મિત્રો સાથે મસ્તી કરી, તે શાળાને છોડવા બદલ મને ખૂબ જ દુઃખ થાય છે. અને ખુશી એ માટે કે મારે બીજી શાળામાં જવું પડે, બીજી શાળા, નવી શાળા, નવા શિક્ષકો અને નવા મિત્રો અને આગળ વધવાનું તેના માટે. અને હું એટલું કહેવા માંગુ કે આ શાળામાં મને કેવળ ચોપડીનું જ્ઞાન નથી મળ્યું, જીવનનું પણ જ્ઞાન મળ્યું છે. દરેક અમુક શાળામાં ખાલી ચોપડીનું જ જ્ઞાન આપવામાં આવે છે, પણ મને આ શાળામાં જીવનનું જ્ઞાન મળ્યું છે. અને લાઈફમાં ખાલી નોટબુક, ચોપડીઓનું જ્ઞાન જરૂરી નથી, જીવનનું જ્ઞાન પણ જરૂરી છે. જે ઇન્સાન પાસે જીવનનું જ્ઞાન હોય તે કોઈ બી મુશ્કેલીને વેઠીને આગળ વધી શકે છે અને તેનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. બસ હું વધારે સમય ન લેતા બસ આટલું જ કહેવા માંગુ છું. થેન્ક યુ. સાદિયા કાસુમભાઈ, આ દીકરી એવી છે કે જેનું પરિણામ ખૂબ સરસ આવ્યું છે અને તાલુકામાંથી 1 થી 8 ની સિલેક્ટેડ શાળામાંથી એક દીકરીઓને લઈ જવામાં આવે. શૈક્ષણિક એક દિવસનો પ્રવાસ હોય છે અને આવનારી 2 તારીખે આ લોકોનો એક શૈક્ષણિક પ્રવાસનું પણ આયોજન થનાર છે. મને આ તબક્કે આ વાત એટલા માટે કહેવા ઈચ્છું છું કે કોઈ પણ એવો તબક્કો નથી કે જ્યાં દીકરા દીકરીઓ અહીં પૂરતા સીમિત નથી. તાલુકામાં હોય કે જિલ્લામાં હોય, વિજ્ઞાનની કૃતિ રજૂ કરવાની હોય કે ઇન્સ્પાયર એવોર્ડ હોય, તો એ દરેકની અંદર આ દીકરા દીકરીઓ આગળ છે. અને એવી જ આ દીકરીઓને એક સન્માન કરવા માટે ઈસુભાઈને વિનંતી કરું એમનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરે. કારણ કે આટલી બધી સ્કૂલો છે, જ્યારે માંગરોળ તાલુકામાં 120 શાળાઓ છે અને એમાંથી 1 થી 8 ની શાળામાંથી પણ લિમિટેડ સંખ્યામાં જ્યારે પસંદગી કરવાની આવી હોય ત્યારે આવી એક દીકરી આપણી શાળામાંથી પસંદ થઈ છે. એટલે ઈસુભાઈને વિનંતી કરું આ દીકરીને શુભાશીષ પણ પાઠવે અને બુકે આપીને એ દીકરીને સન્માને પણ. આ 2 તારીખે એમનો પ્રવાસ થનાર છે, શૈક્ષણિક પ્રવાસ. અને એ શૈક્ષણિક પ્રવાસ બિલકુલ નિઃશુલ્ક એ બીઆરસી ભવન માંગરોળ તરફથી ગોઠવવામાં આવે છે અને એક પણ રૂપિયો લીધા વિના આ દીકરા દીકરીઓને, જે સિલેક્ટેડ દીકરા દીકરીઓ છે એમને પ્રવાસમાં લઈ જનાર છે. તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આવનારા દિવસોમાં બીજી એક વાત આ તબક્કે કહેવા માંગુ છું, NMMS ની એક્ઝામ 8માની હોય, CET ની એક્ઝામ હોય કે સ્કોલરશિપ હોય કે જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાઓ હોય, આ તમામ પરીક્ષાઓ આ બાળકોને અમારા સ્ટાફમાં જે પ્રવીણભાઈ છે તે કોમ્પ્યુટરનું કામ ખાસ જાણે છે અને એમના દ્વારા આ તમામ દીકરા દીકરીઓના ફોર્મ પણ આખો દિવસ બેસીને ભરી આપવામાં આવે છે અને આ દીકરા દીકરીઓને જેટલી થાય એટલી શક્ય અમે મદદ કરીએ, જેથી કરીને ભવિષ્યમાં એ લોકોને સ્કોલરશિપ પણ મળી શકે અને એ પૈસા એ લોકોને ભણવા માટે કામ લાગી શકે. એટલે આ બધી પ્રવૃત્તિઓ પણ આ શાળામાં થાય છે. મર્યાદિત બાબતમાં આપણે રહ્યા નથી. સૌને નમસ્કાર. આ વિદાય સમારંભ નિમિત્તે ઉપસ્થિત મહેમાનો, શાળાના આચાર્યશ્રી, સ્ટાફ મિત્રો, ગામના વડીલો તેમજ આ શાળામાં ભણતા વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આ કાર્યક્રમ વિદાય સમારંભ છે. એમાં આજે ખુશીનો પણ દિવસ છે અને દુઃખનો પણ દિવસ છે. દુઃખનો એટલા માટે છે કે તમે 1 થી 8 ધોરણ આ શાળામાં ભણ્યા, જે કંઈ તમે સારું જ્ઞાન મેળવ્યું એ બધા તમે અમારા વચ્ચેથી છોડીને જઈ રહ્યા છો. અને બીજી ખુશીની વાત એ છે કે તમે તમારા ઉજ્જવળ ભવિષ્ય તરફ તમે આગળ વધી રહ્યા છો. તો તમે ખૂબ સારું ભણો, તમારું નામ, તમારા માતા પિતાનું નામ, તમારા પરિવારનું નામ રોશન કરો એવી શુભેચ્છા અને એવી આશા રાખું છું કે તમે સારા નાગરિક બનો અને વ્યસનથી દૂર રહો. અને તમારી અંદર જે કંઈ ઘટતું હશે એ હવે પૂરું થશે. આ તમામ દીકરા દીકરીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આપ સૌ ખૂબ ભણજો. અને બીજી એક વાત આ તબક્કે કહેવા ઈચ્છું છું કે 9મા ધોરણની અંદર આપ જ્યાં પ્રવેશ મેળવો ત્યાં, અમે એવું નથી કહેતા કે આ જગ્યાએ ભણજો, પણ ચોક્કસ પ્રવેશ મેળવજો.
વિદાય લેવી પડશે, શાળા છોડવી પડશે, વિદાય લેવી પડશે. પ્રાઇમરી સ્કૂલ કોસાડીનો આ સ્ટાફ છે જે કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર સર્વધર્મ સંભાવની નીતિ અપનાવીને ગામના બાળકોના પાછળ જે મહેનત કરી રહ્યા છે એ બદલ કોસાડી ગામ વતી આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. खुश रहो, आबाद रहो, अल्लाह हम सब का हामी व नासिर हो. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि व बरकातुहू. जय हिंद, जय गुजरात, जय कोसाड़ी.